વિદ્યાર્થી મિત્રો, હું વાંચાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવું છે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. તેના અગત્યના એવા MCQ આજે આપણે જોવા છે. સ્ટાર્ટ કરી. પ્રશ્ન પહેલો, નીચેનાથી કઈ બહુપદી એક ચલ બહુપદી છે? આપણને શું પૂછ્યું છે? એક ચલ બહુપદી અહીંયા આપણને પૂછી છે. એક ચલ બહુપદી એટલે શું? તો કે એક ચલ બહુપદી થવા માટે બે શરત જોઈએ. એક તો એક ચલ બહુપદી એટલે કે માત્ર એમાં એક જ ચલ આવેલો હોવો જોઈએ. એક ચલ મીન્સ કે કા એક્સ હોય કા વાય હોય, આ બધાને આપણે ચલ કહીએ છીએ આલ્ફાબેટને. તો એ એક જ હોવો જોઈએ. અને બીજી વસ્તુ છે કે ચલની જે ઘાત છે એ પૂર્ણ હોવી જોઈએ. મીન્સ કે અહીંયા 2 ઘાત હોય, 3 ઘાત હોય, પણ આવી રીતે એક્સની 1/2 ઘાત અથવા તો એક્સની 1/3 ઘાત અથવા તો એક્સનું વર્ગમૂળ એવું કંઈ જોઈએ નહીં. તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ કઈ એવી આપણને દેખાય છે. તો જો તમે અહીંયા જોશો તો તમને ઓપ્શન એ છે એ કેવી દેખાય છે? એક ચલ બહુપદી દેખાય છે. કારણ કે આમાં ચલ છે એ કેવો છે? એક્સ જ આવેલો છે, બીજો કોઈ ચલ નથી. અને એ ચલની ઘાત પણ કેવી છે? 2 પૂર્ણ ઘાત છે. જે બીજામાં તમે જોશો તો અહીંયા આપણે જોઈએ તો કે ચલની ઘાત છે એ ફરી જાય છે. ચલ તો એક જ છે પણ ચલની ઘાત છે એ ફરી જાય છે. અને સાથે આપણે ત્રીજું જોઈએ તો આમાં પણ ટીની જે ઘાત છે એ કેટલી કહેવાય? રૂટમાં હોય, રૂટમાં ટી એટલે ટીની 1/2 ઘાત કહેવાય. એટલે કે ચલની ઘાત છે એ પૂર્ણ સંખ્યા નથી. તેથી આ પણ આપણો જવાબ ન બને. અને અહીંયા તો આપણે જોઈએ તો ચલ જ કેટલા છે? 3 અલગ અલગ છે, એક્સ, વાય ને ટી. ચલની સંખ્યા જ એક કરતાં વધી જાય છે, તેથી એ તો એક ચલ બહુપદી ન હોય. તેથી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, એક ચલ બહુપદી 4x² - 3x + 7. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, બહુપદી 5x³ + 4x² + 7x ની ઘાત કેટલી છે? આપણને એક બહુપદી આપી છે ને આપણને એની ઘાત પૂછી છે. તો જ્યારે તમને કોઈ બહુપદી આપે અને એની ઘાત પૂછે તો એની જે મેક્સિમમ ઘાત હોય, મહત્તમ ઘાત હોય, એ જ બહુપદીની ઘાત થાય. હવે માનો કે ચલની મહત્તમ ઘાત કઈ છે? અહીંયા 3 છે, તો આપણો જવાબ બને 3. હવે માનો કે તમારી પાસે આવી કોઈ બહુપદી છે કે 4x² 4x ની 4 ઘાત વત્તા 5x3 -2x² -5x + 1. તો આવી જો ઘાત હોય તેની બહુપદીની ઘાત કઈ કહેવાય? 4 ઘાત કહેવાય. એવી રીતે જેવી તમને બહુપદી આપે, જે બહુપદીની મહત્તમ ઘાત હોય, બહુપદીની મહત્તમ ઘાત છે એ જ એનો જવાબ બને. તો અહીંયા આપણને એક્સની મહત્તમ ઘાત 3 છે, તો આપણો જવાબ 3 બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, બહુપદી p(x) = 2x + 5 નું શૂન્ય નીચેનામાંથી કયું છે? હવે જો આપણે શૂન્ય શોધવું છે, જ્યારે આપણે શૂન્ય શોધવાનું હોય ત્યાં શું કહે? p(x) ને આપણે 0 લઈ લઈએ છીએ. p(x) = 0 લઈ લઈએ એટલે કે આ 2x + 5 છે એ શું થઈ જાય? તો કે 2x + 5 = 0 થાય. હવે આ 5 છે એ 0 શૂન્યની ઓલી બાજુ છે, એટલે કે બરાબરની આ બાજુ છે, તો શું થાય? માઇનસ થાય. અહીંયા પ્લસ છે, બરાબરની બીજી બાજુ છે એટલે માઇનસ થાય. તો 2x = -5. અને આપણે x મેળવવો છે તો x બરાબર શું થાય? તો કે -5 અને અહીંયા ગુણાકારમાં છે તો છેદમાં છે, એટલે કે -5/2. તો અહીંયા આપણને એવો જવાબ ક્યાં આપેલો છે? તો કે ઓપ્શન બીમાં આપણને આપેલો છે -5/2. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, -5/2. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, બહુપદી 2 - x² + x³ બરાબર 1 માં x² નો સહગુણક શું છે? જો આપણને એક બહુપદી અહીંયા આપેલી છે 2 - x² + x³. આ x² નો સહગુણક શું છે? એટલે કે સહગુણક એટલે શું? તો કે સાથે ગુણાયેલું. કોઈ પણ ચલની સાથે જે સંખ્યા હોય એને આપણે એનો સહગુણક કહીએ છીએ. માનો કે અહીંયા 2x આવી રીતે હું લખું તો આ x ની સાથે શું છે? 2 છે એ ગુણાકારમાં છે, તો x નો સહગુણક 2 કહી શકાય. તો અહીંયા આપણે જોઈએ x² નો સહગુણક આપણને પૂછ્યો છે, તો x² ની આગળ કોઈ સંખ્યા નથી. તો જ્યારે કોઈ સંખ્યા આપેલી ન હોય ત્યારે તેનો સહગુણક હંમેશા 1 થાય. પણ અહીંયા આગળ માઇનસની નિશાની છે, તેથી આપણે શું કહી શકીએ? તો કે x² નો સહગુણક છે -1.
એવી રીતે એક હજી એક્ઝામ્પલ લઈએ. માનું કે તમને આવી રીતે આપેલું હોય કે 2x અહીંયા તમને આપેલું હોય 5x², તો અહીંયા x² સહગુણક કયો થાય? 5 થાય. એવી રીતે જેની સાથે x સાથે જે ગુણેલું હોય તેનો સહગુણક કહેવાય. આગળ જોઈએ પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ દ્વિઘાત બહુપદી છે? દ્વિઘાત બહુપદી એટલે કે જેની ઘાત છે એ 2 હોય. જેની ઘાત 2 હોય. જેની ઘાત 2 હોય એને આપણે કેવી કહીએ છીએ? દ્વિઘાત બહુપદી કહીએ છીએ. તો અહીંયા આપણને 2 ઘાતવાળું ક્યાં દેખાય છે? તો કે ઓપ્શન બી માં આપણને x ની 2 ઘાત દેખાય છે. તેથી આ કેવી છે? દ્વિઘાત બહુપદી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. જો x બરાબર 1 હોય તો બહુપદી 5x² માઇનસ 3x પ્લસ 7 નું મૂલ્ય કેટલું થાય? x બરાબર 1 હોય. હવે આપણે x બરાબર 1 કીધું છે, આપણે શું કરવાનું? તો કે જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં બધે આપણે 1 મૂકી દેશું. તો કે અહીંયા 5 છે, પછી આપણને x દેખાય છે, તો કે હા, તો એની જગ્યાએ આપણે 1 મૂકીએ, એનો વર્ગ, માઇનસ 3, પછી x છે તો ત્યાં આપણે 1 મૂકીએ, પ્લસ 7. હવે આપણે સાદું રૂપ આપીએ તો કે 5 1નો વર્ગ એટલે 1 જ થાય. તો કે 5 માઇનસ 3 વત્તા 7. હવે જો 5 માઇનસ 3 એટલે કે 2 થાય, અને વત્તા 7 અહીંયા આપણે 2 થાય અને વત્તા 7 એટલે કે 9 આવે. તો આપણે જવાબ શું આવશે? 9. અહીંયા આપણને આપેલો છે 9 ઓપ્શન એ માં. તેથી ઓપ્શન એ છે એ આપણે શું બનશે? સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7. શૂન્યેતર અચળ બહુપદીનો ઘાત કેટલો હોય? આપણને શું કીધું છે? શૂન્યેતર અચળ બહુપદી એટલે કે જો શૂન્ય બહુપદી, અહીંયા તમને એવું આપેલું હોય કે શૂન્ય અચળ બહુપદી એવું આપેલું હોય તો આપણો જવાબ 0 આવશે. પણ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની, શૂન્યેતરનો મિનિંગ થાય શૂન્ય સિવાયની અચળ બહુપદી. શૂન્ય સિવાયની અચળ બહુપદી હોય તો એની ઘાત કેટલી હોય? 1 હોય. આપણો સાચો જવાબ બનશે બી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8. જ્યારે બહુપદી x³ વત્તા 3x² વત્તા 3x પ્લસ 1 ને x પ્લસ 1 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ કેટલી હોય? હવે જો આપણને શું કીધું છે? x³ વત્તા 3x² વત્તા 3x પ્લસ 1 ને આપણે x પ્લસ 1 વડે ભાગવાના છે. તો કે અવયવ પ્રમેય, શેષ પ્રમેયનો અવયવ આપણને શું કહે છે? તો કે x પ્લસ 1 બરાબર 0 એટલે કે x બરાબર -1. આવું તમે કહો. અને પછી એક રીત છે, જો તમે એ રીત ન શીખા હોય તો સીધી અને સિમ્પલ રીત છે. તો કે એ રીતથી આપણે કરીએ. આવી રીતે એક બોક્સ બનાવો, અહીંયા લખો -1, ઉપર બધા જ તે જે છે એના સહગુણક લખવાના. x³ એનો આપણને કોઈ સહગુણક આપ્યો નથી તો આપણે 1 લખીએ. 3x² સહગુણક 3 છે, આગળ 3 લખીએ. 3x એમાં સહગુણક 3 છે લખીએ, અને પછી અચળ પદ 1 લખીએ. અહીંયા તમારે 0 મૂકી દેવાના છે. હવે જોઈએ 0 × -1, આ બંનેનો ગુણાકાર કરો. 0 ગુણ્યા -1 શું થાય? 0 જ આવે. સોરી, પહેલાં આપણે શું કરશું? તો કે પહેલાં આપણે કરશું 1 અને 0નો સરવાળો. તો કે 1 અને 0નો સરવાળો થાય એટલે કે 1 આવે. હવે આપણે જોઈએ 1 અને -1નો ગુણાકાર. 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય, પણ અહીંયા માઇનસ છે એટલે આપણે લખશું માઇનસ. અહીંયા -1 આવશે. 3માંથી 1 કાઢો. 3માંથી 1 કાઢશું એટલે કે 2 આવશે. હવે આ 2નો -1 ભેગો ગુણાકાર કરો. 2 ગુણ્યા -1 એટલે કે -2. 3માંથી 2 જાય એટલે કે 1 વધે. 1 અને -1નો ગુણાકાર થાય એટલે -1. 1 - 1 એટલે કે 0. તો જો અહીંયા છેલ્લે આપણું શું આવ્યું? 0 આવ્યું. તો આને આપણે શેષ કહેવાય, જે છેલ્લે આવે. તો છેલ્લે 0 આવ્યો તો આપણે શેષ શું આવી? તો કે 0 આવી. આ આપણો જવાબ બનશે. આ રીત તમને ન સમજાયું હોય તો ફરી તમે કમેન્ટમાં મને લખી શકશો. એક સ્પેશિયલી વિડીયો આપણે આ રીત માટે બનાવશું.
જો પહેલાં વહેલા શું કરવાનું છે તો કે આપણને જે સમીકરણ આપ્યું હોય છે એના આપણે સહગુણક મૂકી દેવાના છે. પહેલાં આપણે એક 0 આપણી રીતે મૂકી દેવાનો છે અને એ બંનેનો સરવાળો કરી નાખવાનો છે. જે આવે જવાબ એને અહીંયા -1 ભેગો ગુણાકાર કરો અને આના છેદમાં મૂકો. પછી અહીંયા જે જવાબ આવે -1 છે એટલે આપણે અહીંયા શું કરશું તો કે આ પ્લસ હોય ને માઇનસ હોય એટલે બાદબાકીની ઘટના થાય. 2 છે એનો ફરીથી અહીંયા જે જવાબ આવે એનો ફરીથી આની ભેગો ગુણાકાર કરો -1 ભેગો. જે જવાબ આવે છે અહીંયા મૂકી દો. અહીંયા ફરી -2 આવ્યા એટલે આપણે શું કર્યું બાદબાકીની પ્રક્રિયા કરી. અહીંયા ફરીથી જે 1 આવ્યો એનો -1 ભેગો ગુણાકાર કરો. છેલ્લે જે જવાબ આવે એ તમારી શેષ હશે. સિમ્પલ એવી મેથડ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9. જો x-1 એ બહુપદી p ઓફ x બરાબર kx² -√2x + 1 નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. આપણે અહીંયા પહેલાં જ આપી દીધું છે કે x-1 છે એ બહુપદીનો એક અવયવ છે તો આપણે k ની કિંમત શોધવી છે. જ્યારે આપણને x-1 એ બહુપદીનો અવયવ આપ્યો હોય તો x-1 બરાબર 0 થાવ એટલે કે x બરાબર શું થાય 1 થઈ જાય. હવે આ જે આપણને નીચે સમીકરણ આપ્યું છે p ઓફ xનું એમાં તમે x બરાબર 1 મૂકી દો. કે છે આમનું રાખીએ xની જગ્યાએ આપણે 1 મૂકીએ 1² -√2 xની જગ્યાએ આપણે શું મૂકશું 1 મૂકશું +1 આવું આપણે મૂકી દીધું. હવે આપણે શું કરીએ 1² 1 જ થાય એટલે એને કાંઈ આપણે લખવાનું જરૂર નથી. કે લખીએ -√2 +1 અહીંયા આપણે બરાબર 0 લેશું કારણ કે એક અવયવ આપણને આપી દીધો છે કે આપણે શોધવો છે એટલે બરાબર 0. હવે કે છે એને આપણે આ બાજુ જ રાખીએ. જ્યાં -2 ને +1 છે એને બરાબરની બીજી બાજુ લઈ જાય એટલે આપણને કેની વેલ્યુ જડશે. કે બરાબર શું થશે આ -2 છે -√2 છે એ ઓલી બાજુ થાય એટલે શું થાય +√2 થાય અને 1 છે એ બીજી બાજુ થાય એટલે શું થાય -1 થાય -1 √2 -1. તો એવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે તો કે એવો ઓપ્શન આપણને C માં આપેલો છે. આપણને ઓપ્શન C આપેલો છે √2 -1. તો અહીંયા આપણો ઓપ્શન C છે એ કેવો બનશે સાચો જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10. નિત્ય સમ x + y² -x - y² ની કિંમત કોના બરાબર થાય. થોડાક દાખલા ટ્વિસ્ટ કરેલા છે. તો પહેલાં તો આપણે જોઈએ x + y² એનું આપણને વિસ્તરણ આવડતું હોવું જોઈએ. x + y² નું વિસ્તરણ શું થાય તો કે x + y² હોય તો એનું વિસ્તરણ થાય x² પહેલા પદનો વર્ગ વત્તા 2xy વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવું થાય. હવે આપણે જોઈએ વચ્ચે માઇનસની નિશાની છે એ આમનામ રાખીએ. બીજું જોઈએ તો કે આપણને ખબર છે અહીંયા આપણે કાઉન્સ લખી જ કાઢીએ. ચલો અહીંયા આપણે માઇનસ કરી નાખીએ. x - y² એનું શું વિસ્તરણ થાય તો કે x² -2xy અને જે વર્ગ હોય એ તો પ્લસ જ લે તેથી અહીંયા y². હવે આપણે બધાને શું કરશે તો કે અલગથી કરે. જો આ પ્લસ છે અહીંયા માઇનસ છે તો આ કેવું થાય માઇનસ થઈ જાય. અહીંયા માઇનસ અને માઇનસ પ્લસ થઈ જાય અને આ પ્લસ અને માઇનસ છે તેથી આ કેવું થઈ જાય માઇનસ થઈ જાય. હવે બધું ઉડાડીએ તો આ પ્લસ છે આ માઇનસ છે ઉડી જાય. આ પ્લસ છે આ માઇનસ છે ઉડી જાય તો વધે શું 2xy વત્તા 2xy બંનેનો સરવાળો કરશે એટલે શું વધે 4xy. તો આપણો સાચો જવાબ છે 4xy. પહેલાં તો આ પ્રશ્ન માટે તમને શું આવડતું હોય છે નિત્યસમ આવડતો હોવો જોઈએ. x + y² એનું વિસ્તરણ શું થાય અને x - y² વિસ્તરણ શું થાય ને પછી તમે નિશાની બધી ગોઠવશો એટલે આપોઆપ એનો જવાબ આવી જશે. અને જો આ નિત્યસમ તમને યાદ ન રહેતા હોય તો એના માટે પણ મેં શોર્ટ્સ મૂકેલા છે ચેનલમાં. તે ચેનલમાં જઈ અને તમે શોર્ટ્સમાં જશો એટલે એ શોર્ટ્સ તમને દેખાશે. તેમાં બધા જ નિત્યસમ કેવા ઇઝી વેથી આપણે શીખી શકીએ છીએ તે મેં શીખવાડેલું છે. ચલો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો.